આજે મેં રસોડામાં જઈને જોયું તો વાડીથી ઘણા બધા ગલકા આવેલા દેખાણા, પણ હવે એનું શાક નથી ભાવતું. તો થોડી વાર વિચાર્યું, પછી ફ્રીજ ખોલીને જોયું તો એમાં ઘરે બનાવેલું પનીર દેખાણું. એટલે મેં વિચાર્યું કે આજે તો આનો જ ઉપયોગ કરી લઉં. એટલે બજારમાંથી પહેલા હું પાલક લઈ આવ્યો અને આજે આપણે પાલક પનીરનું શાક બનાવી નાખીએ. તો સૌથી પહેલા પાલકને ચોખ્ખા પાણીથી ધોઈ અને 2 મિનિટ સુધી સ્ટીમ થવા માટે મૂકી. ત્યારબાદ પનીરના ટુકડા કર્યા. ત્યાં પાલક પણ સ્ટીમ થઈ ગઈ, એટલે ઠંડા પાણીમાં નાખી કે જેથી તેનો કલર ચેન્જ ન થાય. અને ઠંડી થયા પછી મિક્સરમાં પાલક, મરચું, ટમેટું, આદુ અને લસણ બધું મિક્સ કરી અને ક્રશ કરી લીધું અને ગ્રેવી બનાવી લીધી. ત્યારબાદ વઘાર માટે ડુંગળી ટમેટા કટ કર્યા કે જેમાં દિત્યાએ પણ મને મદદ કરવા લાગી. ત્યારબાદ વઘારની તૈયારી કરી. સૌથી પહેલા કડાઈમાં માખણ નાખીને પહેલા પનીરના ટુકડા સાંતળ્યા. ત્યારબાદ સૂકા મસાલા અને ડુંગળી ટમેટું બધું એડ કરી ઉપરથી મસાલા નાખી થોડી વાર સાંતળી લીધું. ત્યારબાદ પાલકની ગ્રેવીને એમાં ઉમેરી અને પાણી ઉમેરી થોડી વાર ચડવા દીધું. એટલી જ વારમાં મેં રોટલીનો લોટ બાંધીને રાખી દીધો અને ગ્રેવી ચડી ગયા બાદ ઉપરથી પનીરના ટુકડા ઉમેર્યા અને થોડી વાર ચડવા દીધું. બીજી બાજુ રોટલી બનાવવાની શરૂઆત કરી અને થોડી જ વારમાં પાલક પનીરનું શાક પણ બનીને થઈ ગયું તૈયાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોનમીની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.